નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 7 વિષય ગુજરાતી અને તેનો પહેલો એકમ એટલે કે કાવ્ય આપણું પ્રાણી માત્રને, જેના કવિ છે સંત બાલ. મિત્રો, સુંદર મજાનું પ્રાર્થના ગીત છે. આ ગીતના સ્વાધ્યાય અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો જોઈએ સંત બાલની કવિતા પ્રાણી માત્ર. ફરીથી ધોરણ 7 વિષય ગુજરાતી એકમ 1 પ્રાણી માત્રને તેના સ્વાધ્યાય અંગે મિત્રો આપણે ચર્ચા કરીશું અને શરૂ કરીએ પ્રશ્ન પહેલો. તો મિત્રો, પ્રશ્ન પહેલો એવો છે જેને આપણને સૂચના આપી છે વાતચીત. અહીં મિત્રો કેટલાક આપણને પ્રશ્નો પૂછેલા છે. આપણે આ પ્રશ્નોના ઉત્તર વિચારીને આપવાના છે. કાવ્યના આધારે આ પ્રશ્નોના ઉત્તર આપવાના નથી, પરંતુ તમે તમારી રીતે વિચારીને આ પ્રશ્નોના ઉત્તરો આપી શકો છો. તેવા આપણને 4 પ્રશ્નો પૂછેલા છે. જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન 1 છે મિત્રો, જેને આપણને સૂચના આપી છે તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો. મિત્રો, તમે તમારા શાળાની પ્રાર્થના સભામાં, ઘરે કોઈ પ્રાર્થના ગાતા હોય તો તેનો ઉત્તર તમારે અહીં લખવાનો છે. તો મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર તમે તમારી રીતે વિચારીને લખી શકો છો. અહીં જે ઉત્તર છે તે માત્ર નમૂનારૂપ છે, તો આ રીતે ઉત્તર લખી શકાય. તો જોઈએ. હું ઇતની શક્તિ હમે દેના દાતા, ઓમ તત્સત શ્રી, મંદિર તારું વિશ્વ રૂપાળું, જીવન અંજલિ થાજો તેરી પણ હમે, વગેરે પ્રાર્થના ગાઉં છું. તો મિત્રો, આ રીતે તમે પણ તમારી શાળામાં કે ઘરે પ્રાર્થના ગાતા હો તો આ રીતના તમે ઉત્તર લખી શકો છો. સોમથી શનિ દરમિયાન તમે જે જે પ્રાર્થનાઓ ગાઓ છો તે ઉત્તર સ્વરૂપે લખી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન બીજો. પ્રશ્ન બીજો છે મિત્રો, જેને આપણને સૂચના આપી છે તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો. તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? તો મિત્રો, ઉત્તર આ પ્રમાણે લખી શકાય. હું સવારે, સાંજે, કોઈ ખુશીનો પ્રસંગ હોય ત્યારે, કોઈ સમસ્યા હોય ત્યારે પ્રાર્થના કરું છું. તો મિત્રો, તમે પણ જ્યારે જ્યારે પ્રાર્થના કરતા હો તો મિત્રો તે પ્રમાણે ઉત્તર લખજો. ત્રીજો પ્રશ્ન. પ્રશ્ન ત્રીજો છે મિત્રો, પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? તો તેનો ઉત્તર છે પ્રાર્થના એટલે ભગવાનને તમારા હૃદયની વાત કરવી. પ્રાર્થના દ્વારા વ્યક્તિ પોતાની અથવા અન્યની ઈચ્છાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. મનની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. તો આ રીતે તમે પણ પ્રાર્થના શા માટે કરો છો તો આ રીતના ઉત્તર લખી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન ચોથો છે મિત્રો, તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરું છું. પ્રાર્થનામાં બાળગીત, કોઈ પ્રાર્થના, કોઈ ભજન, કોઈ ધૂન, જાણવા જેવું, સમાચાર વગેરે તમારી પ્રાર્થનામાં પ્રવૃત્તિ થતી હશે. તો તમારો વારો હોય તો તમે તે દિવસે કેવી તૈયારી કરશો તો આ પ્રમાણે ઉત્તર લખી શકાય. મારી પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય ત્યારે સૌપ્રથમ ઘરે તેનો મહાવરો કરી લઉં છું. ગીત, ઘડિયા કે કાવ્ય ગાવાનું હોય તો ઘરે પાકું કરી લઉં છું. એકવાર મમ્મી પપ્પા આગળ રજૂ કરી લઉં છું. તો આ રીતે તમે પણ તમારી પ્રાર્થનામાં તૈયારી કરતા હશો, કશું રજૂ કરવાની, તો આ રીતે તમે તૈયારી કરતા હશો. તમે જે રીતે તૈયારી કરતા હો તે રીતે તમારે ઉત્તર લખવાનો છે. આગળ જોઈએ હવે પ્રશ્ન 2. પ્રશ્ન બીજો છે મિત્રો, જેને આપણને સૂચના આપી છે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. મિત્રો, અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્નના 3 વિકલ્પો છે, તેમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. જોઈએ પ્રશ્ન પહેલો. તો પ્રશ્ન એવો છે, માન્યા પોતાના સમ સૌને, આનો અર્થ શું થાય? તો પહેલો વિકલ્પ છે સૌને પોતાના જેવા જ ન માનવા, સૌને પોતાના જેવા જ ગણ્યા, સૌને પારકા માનવા. તો મિત્રો, આ ત્રણમાંથી
સાચો ઉત્તર શું આવે તે આપણે શોધવાનું છે. તો મિત્રો સાચો ઉત્તર આવશે બ. સૌને પોતાના જેવા જ ગણ્યા. યાદ રહી ગયું? પ્રશ્ન પહેલાનો ઉત્તર બ. જોઈએ પ્રશ્ન બીજો. મિત્રો પ્રશ્ન 2 આપણને આપેલો છે સદા અમારા અંતરમાં રહો એટલે તો તેનો પહેલો વિકલ્પ છે અ. અન્ય સાથે અંતર રાખવું, હંમેશા અમારા હૃદયમાં રહો, અને ક. સદા અંતર રાખીને રહો. તો મિત્રો સાચો ઉત્તર આવશે બ. હંમેશા અમારા હૃદયમાં રહો. ઉત્તર આ પ્રમાણે લખીશું સદા અમારા અંતરમાં રહો એટલે બ. હંમેશા અમારા હૃદયમાં રહો. આ રીતે ઉત્તર લખીશું. જોઈએ ત્રીજો. તો મિત્રો પ્રશ્ન ત્રીજો આપ્યો છે ક્ષમા સિંધુને વંદન હો એટલે તો તેનો પહેલો વિકલ્પ છે અ. દરિયાદેવને નમસ્કાર હો. વિકલ્પ બ છે દરિયાદેવને ક્ષમા આપવા બદલ પ્રણામ, અને વિકલ્પ ક. ક્ષમાના સાગરને નમન હો. તો મિત્રો સાચો ઉત્તર આવશે ક. જોઈએ ઉત્તર કેવી રીતના લખવો. તો ઉત્તર આ પ્રમાણે લખીશું ક્ષમા સિંધુને વંદન હો એટલે ઉત્તર ક. ક્ષમાના સાગરને નમન હો. તો મિત્રો આ રીતે 3 પ્રશ્નો આપ્યા છે, તેના વિકલ્પો છે, તો આ રીતે ઉત્તર લખીશું. આગળ જોઈએ. ત્યારબાદ છે પ્રશ્ન ત્રીજો, જેની આપણને સૂચના આપી છે નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. મિત્રો અહીં આપણને કવિતાની પંક્તિઓનો ભાવાર્થ આપી દીધો છે. આપણે તે ભાવાર્થ કઈ પંક્તિનો છે તે શોધીને લખવાનું છે. તો જોઈએ. તો મિત્રો પંક્તિ પહેલી આપણને આ રીતે આપેલી છે બધા કાર્યો કર્યા છતાંય કોઈ કાર્યમાં લેપ આવ્યા નથી. તો મિત્રો ઉત્તર આ પ્રમાણે આવશે સઘળા કાર્યો કર્યા છતાંય પ્રયાસ હંમેશા નિર્લેપી. આ ભાવાર્થ આ કાવ્ય પંક્તિનો છે. તો આ રીતે ઉત્તર લખીશું. આગળ જોઈએ. બીજી કાવ્ય પંક્તિ છે એક પ્રતિવ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી. તો ઉત્તર આ પ્રમાણે લખીશું કવિતાનું એક પત્નીવ્રત પૂર્ણ પાળ્યું ટેક વણી છે જીવતરમાં. તો આ કવિતાના પંક્તિનો જે ભાવાર્થ છે તે આ પંક્તિને ઉત્તર થાય છે. તો આ રીતે આપણે લખતા જઈશું. આગળ જોઈએ. ત્રીજી કાવ્ય પંક્તિ છે સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હો. તો ઉત્તર આ પ્રમાણે આવશે સંન્યાસીનો ધર્મ ઉછાળ્યો વંદન કરીએ બુદ્ધ તને. તો આ પંક્તિનો ભાવાર્થ છે તેની પંક્તિ આ થાય છે. આગળ જોઈએ. ચોથી પંક્તિ છે બધા જ ધર્મના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બની. તો ઉત્તર આ પ્રમાણે આવશે સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. તો આ રીતે ચારે કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ આપણને આપેલો છે. આપણે તે કાવ્ય પંક્તિઓ લખવાની છે. તો આ રીતે ઉત્તર લખીશું. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન મિત્રો 4 આપેલો છે આપણને, જેની સૂચના આ પ્રમાણે છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. મિત્રો અહીં આપણને 5 ખાલી જગ્યાઓ આપી છે. કૌંસમાં આપણને શબ્દો પણ આપેલા છે. આપણે આ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો જોઈએ. આ રીતે આપણને કૌંસમાં ખાલી જગ્યા આપી દીધી છે કે કયા શબ્દોનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. યોગી, પરમ, સકળા, પૂર્ણ અને માધ્યમ. અને આ રીતે આપણને 5 ખાલી જગ્યાઓ આપી દીધી છે. હવે કયાનો ઉત્તર ક્યાં આવશે તે આપણે લખવાનું છે. જોઈએ. મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું. તો મિત્રો ઉત્તર શું આવશે તે આપણે શોધીને લખવાનું છે. તો ઉત્તર થશે અહીંયા લખશું આપણે પૂર્ણ અહિંસાનું પાલન કર્યું. બીજું ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો. તો ઉત્તર આવશે મધ્યમ. ઉત્તર લખીશું મધ્યમ માર્ગ. ત્રીજી ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. તો મિત્રો તેનો ઉત્તર આવશે યોગી. યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. ચોથું હજરત મોહમ્મદ પૈગંબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા. તો મિત્રો ઉત્તર આવશે પરમ.
ચોથી ખાલી જગ્યામાં ઉત્તર લખશું પરમ. અને પાંચમી ખાલી જગ્યા કામો કર્યા છતાંય હંમેશા નિર્લોભી. તો ઉત્તર લખશું સગળા. તો આ રીતે આપણે પાંચે ખાલી જગ્યાઓ લખીશું. ઉત્તર તમે આ પ્રમાણે લખી શકો છો. પહેલી ખાલી જગ્યામાં પૂર્ણ, બીજી ખાલી જગ્યામાં મધ્યમ, ત્રીજી ખાલી જગ્યામાં યોગી, ચોથી ખાલી જગ્યામાં પરમ અને પાંચમી ખાલી જગ્યામાં સગળા. તો આ રીતે પાંચે ખાલી જગ્યાઓ આપણે પૂર્ણ કરીશું. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 5 છે મિત્રો, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે. શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની સામે ખરાની નિશાની કરવાની છે. મિત્રો અહીં આપણને એક શબ્દ આપ્યો છે, તેના અર્થ આપ્યા છે. તે અર્થ કાવ્યના આધારે સાચા હોય તે જ વિકલ્પ આગળ આપણે ખરાની નિશાની કરવાની છે. જોઈએ પહેલો પ્રશ્ન. તો પહેલો પ્રશ્ન આ પ્રમાણે છે. શબ્દ છે અંતર. શબ્દ છે અંતર. અંતરનો અર્થ આપ્યો છે અંતઃકરણ અને મન. આપણને બે વિકલ્પો આપ્યા છે. નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. બીજો, તળાજાથી નરસિંહ લાંબુ અંતર કાપીને જૂનાગઢ આવેલા. તો મિત્રો અહીં અંતરનો અર્થ આપ્યો છે અંતઃકરણ એટલે કે મનમાં. તો મિત્રો પહેલી જે આપણને વિકલ્પ છે કે નરસિંહના અંતરમાં, અંતર એટલે કે મનમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. અને બીજું વાક્ય છે તળાજાથી નરસિંહ લાંબુ અંતર. અંતરનો અર્થ મિત્રો કિલોમીટરમાં, લંબાઈમાં થશે. તો મિત્રો આ વિકલ્પ નહીં આવે, આ વિકલ્પ આવશે. તો મિત્રો ચોરસ બોક્સમાં આપણે ખરાની નિશાની કરવાની છે. તો આ રીતે આપણે કરીશું. હવે આગળ જોઈએ પ્રશ્ન બીજો. પ્રશ્ન 2 મિત્રો આ પ્રમાણે છે. શબ્દ બીજો આપ્યો છે આપણને સમ. શબ્દ બીજો આપ્યો છે સમ, જેનો અર્થ થાય છે સરખું અથવા સમાન. પહેલો વિકલ્પ જોઈએ. કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. અહીંયા મિત્રો આ સમનો અર્થ થાય છે સરખું અથવા સમાન. બીજું જોઈએ મેં ભગવાનના સમ. મિત્રો આ સમનો અર્થ થશે સોગંધ. ખાઈને કહ્યું પણ તેમણે ન માન્યું. તો મિત્રો ઉપર જે આપણને શબ્દો આપ્યો છે તેનો અર્થ સરખું થાય છે. તો બીજા પહેલું વાક્ય છે તેમાં સમ બરાબર સરખું યોગ્ય છે. તો પહેલાના ઉત્તરમાં આપણે ખરાની નિશાની કરીશું, કેમ કે બીજામાં જે સમ શબ્દનો ઉપયોગ કર્યો છે તેનો અર્થ થાય છે સોગંધ. તો આ રીતે મિત્રો આ પ્રશ્નનો ઉત્તર લખીશું. હવે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન 6 છે. હવે જેની આપણને સૂચના આપી છે કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો. મિત્રો અહીં કેટલાક શબ્દો આપ્યા છે, સૌપ્રથમ તેને આપણે વાંચી લઈએ. તો શબ્દો આ પ્રમાણે છે મિત્રો. જેમાં શબ્દો આપ્યા છે આપણને પ્રાણી માત્ર, જનસેવા, એક પત્ની વ્રત, ન્યાય નીતિમય, કૃષ્ણ પ્રભુ, પ્રભુપુત્ર, ક્ષમા સિંધુ અને વિશ્વ શાંતિ. આટલા શબ્દો મિત્રો આપણને આપેલા છે. આગળ જોઈએ નવી સૂચના. મિત્રો હવે આટલા શબ્દો વાંચ્યા બાદ આપણે સમજીએ તો કે આ શબ્દો આપણને શું કહેવા માંગે છે. તો જેને આપણને પાઠ્યપુસ્તકમાં સૂચના આપી છે, આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી. આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે. જેમ કે પ્રાણી અને માત્ર, એ બે શબ્દો ભેગા મળીને એક શબ્દ બન્યો પ્રાણી માત્ર. આગળ જોઈએ પ્રાણી માત્ર શબ્દ બન્યો, એને અર્થ થાય બધા પ્રાણીઓ. એવું જ જનસેવા શબ્દમાં છે, એમાં પણ જન અને સેવા, જન અને સેવા આ બંને શબ્દો ભેગા મળીને શબ્દ બને છે, જેનો અર્થ થાય છે જનસેવા એટલે કે લોકોની સેવા. આગળ જોઈએ બીજા શબ્દો વિશે પણ તમે આ રીતે વિચાર કરો. આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે. આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે. આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગમાં ન થયો હોય તેવા 3 શબ્દો બીજા લખવાના છે. મિત્રો કહેવાનું તાત્પર્ય એવું છે કે બે અલગ અલગ શબ્દો ભેગા મળીને એક નવો શબ્દ બને છે
જેનો અર્થ બદલાઈ જતો હોય. તો મિત્રો અહીં મેં 3 શબ્દો નોંધ્યા છે. તમે તમારી રીતે વિચાર કરીને પણ આવા બે અલગ અલગ શબ્દો ભેગા કરીને નવો શબ્દ બનતો હોય તે તમે નોંધી શકો છો. જોઈએ ઉત્તર. તો મિત્રો અહીં શબ્દ છે જન્મ અને દિવસ. તો એ બે શબ્દને ભેગા કરીશું તો નવો શબ્દ બને છે જન્મદિવસ, જેનો અર્થ બદલાઈ જાય છે. એ જ રીતે એક શબ્દ નોંધ્યો છે જન કલ્યાણ. બે અલગ અલગ શબ્દો છે, જન અને કલ્યાણ. તો મિત્રો એ બે શબ્દોને ભેગા કરીશું, નવો શબ્દ બનશે જલ કલ્યાણ. આગળનો શબ્દ છે મેઘ ધનુષ્ય. મેઘ અને ધનુષ બંને શબ્દોને ભેગા કરીએ એટલે નવો શબ્દ બનશે મેઘ ધનુષ. તો આ રીતે બે અલગ અલગ શબ્દોને ભેગા કરવાથી એક નવો શબ્દ બને છે. તો આ રીતે તમે પણ તમારી ચોપડીમાં, પાઠ્યપુસ્તકમાં આવા નવો શબ્દ શોધજો કે બે અલગ અલગ શબ્દોને ભેગા કરવાથી એક નવો શબ્દ બને છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. તો મિત્રો આગળનો પ્રશ્ન આ પ્રમાણે છે. પ્રશ્ન 7 છે જેની આપણને સૂચના આપી છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ફકરો પૂર્ણ કરવાનો છે. મિત્રો અહીં ફકરો આપ્યો છે, તેમાં અમુક ખાલી જગ્યાઓ આપી છે. આપણે આ ખાલી જગ્યાઓને પૂર્ણ કરીશું અને આખો ફકરો વ્યવસ્થિત રીતે અર્થપૂર્ણ વાંચી શકીએ. તો જોઈએ. તો મિત્રો આપણને આવા શબ્દો સૌપ્રથમ કૌંસની અંદર આપી દીધેલા છે. આ શબ્દોનો ઉપયોગ કરી આપણે ફકરો પૂર્ણ કરવાનો છે. ઘણી, બસો, મોટા, કૃષ્ણનું, નાનકડી, રળિયામણું, મધુર, સર્વધર્મ, આખા, ખૂબ, લીલાછમ, નાના, રંગબેરંગી અને પિત્તળનું. આટલા શબ્દો ઉપયોગ કરી અને આપણે હવે જે ફકરો છે તેમાં ખાલી જગ્યા લખવાની છે. તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે ફકરો આપેલો છે. હવે આ ફકરાની ખાલી જગ્યા આપણે પૂર્ણ કરતા જઈએ. તો વાંચતા જઈશું અને ફકરાને પૂર્ણ કરતા જઈશું. તો મિત્રો અહીં ખાલી જગ્યા છે 1. ખાલી જગ્યા ટેકરીની પાછળ. તો મિત્રો અહીં આપણે જે કૌંસમાં શબ્દો છે તેનો ઉપયોગ કરીને લખી શકીએ. નાનકડી ટેકરીની પાછળ. તો મિત્રો અહીં લખી શકીએ આપણે રળિયામણું. ગામ હતું, વાક્ય પૂરું થઈ ગયું. ગામમાં આશરે કૌંસમાં શબ્દ છે 200. 200 ઘર હતા. કોઈના ઘર, આગળનો શબ્દ છે કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. વાક્ય પૂર્ણ. ગામને પાદર. મિત્રો આગળ શબ્દ છે ગામને પાદર. તો અહીંયા લખી શકીએ કૌંસમાં શબ્દ છે કૃષ્ણ. કૃષ્ણનું મંદિર. ત્યાર પછી તેના પર ખાલી જગ્યા ધજા ફરકે. તો મિત્રો આપણે લખી શકીએ અહીંયા આગળ સર્વ ધર્મ ધજા ફરકે. તેના આંગણામાં ખાલી જગ્યા ઝાડવા. તો મિત્રો આપણે લખી શકીએ ઉત્તરમાં લીલાછમ ઝાડવા. લીલાછમ ઝાડવા. તેની ઉપર ખાલી જગ્યા પક્ષીઓ કલસોર કરે. તો મિત્રો ઉત્તર લખશું રંગબેરંગી. રંગબેરંગી પક્ષીઓ કલોલ કરે. મંદિરમાં ખાલી જગ્યા બાંધેલો. તો મિત્રો લખી શકીએ આપણે પિત્તળ. શબ્દ છે પિત્તળ. પિત્તળનો ઘંટ. બાંધેલો તેનો. મધુર. રણકા. સવાર સાંજ ખાલી જગ્યા ગામમાં ગુંજી રહી. તો લખી શકીએ આખા. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહી. ઘણી ભીડ રહી. તો આ રીતે મિત્રો આપણને ખાલી જગ્યા આપેલી છે તેનો ઉત્તર લખી શકીએ. હવે જોઈએ ઉત્તર કેવી રીતના લખવો. તો મિત્રો આ પ્રમાણે આપણે ઉત્તર વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં તમે ઉતારી શકો છો. સુંદર રીતે આપણે ખાલી જગ્યા પૂરી અને હવે તેના ઉત્તરો આ પ્રમાણે સુંદર રીતે લખી શકીએ. તમે જોઈ શકો છો કૌંસમાં આપેલી ખાલી જગ્યાનો ઉપયોગ કરી આપણે તમામ ફકરો પૂર્ણ કરેલ છે. તમે તમારી જાતે પ્રયત્ન કરીને પણ આ ઉત્તરને નોંધી શકો છો. તો આ રીતે તમે ઉત્તરો લખજો. સુંદર રીતે પ્રશ્નનો જવાબ લખી શકીએ. જે ખાલી જગ્યા છે ત્યાં અર્થસભર શબ્દો મૂકી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 8 જોઈએ. પ્રશ્ન નંબર 8 છે મિત્રો જેની આપણને સૂચના આપી છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મિત્રો અહીં આપણને ખાલી જગ્યાઓ આપેલી છે 4. કૌંસમાં શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ. તો મિત્રો કૌંસની અંદર આપણને જે ખાલી જગ્યા આપેલી છે
તેનો ઉત્તર કેવી રીતના લખવો? તો પહેલી ખાલી જગ્યા જોઈએ. મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું, ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તો મિત્રો અહીં આપણને શબ્દો આપ્યા છે કૌંસમાં કે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મિત્રો અહીં ખાલી જગ્યા અને તેની પાછળ આપણને 3 વિકલ્પો આપ્યા છે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે. જોઈએ પહેલી ખાલી જગ્યા. તો પહેલી ખાલી જગ્યા મિત્રો આ પ્રમાણે છે, જેની આપણને સૂચના આપી છે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું, ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તો મિત્રો કૌંસની અંદર શબ્દો આપ્યા છે આપણને કે કૌંસની અંદર આપણને જે શબ્દો આપ્યા છે કે અને પરંતુ, આ 3 શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો મિત્રો સાચો ઉત્તર આવે છે અહીં અને. સાચો ઉત્તર આવે છે અને. મિત્રો આ જે 3 શબ્દો છે પરંતુ અને કે, એ તમામ શબ્દોને આપણે મિત્રો સંયોજક કહીશું. શું કહીશું? સંયોજક. સંયોજક એ બંને શબ્દોને જોડવાનું અથવા બંને વાક્યોને જોડવાનું કામ કરે છે. તો આ રીતે ઉત્તર લખી શકીશું. પહેલી ખાલી જગ્યાનો ઉત્તર અને. જોઈએ ઉત્તર કેવી રીતના લખવો? તો આ રીતે ઉત્તર લખીશું. મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. આગળ વધીએ. ખાલી જગ્યા બીજી છે મિત્રો, જેનો આપણને પ્રશ્ન આ પ્રમાણે આપ્યો છે. કૃષ્ણે બધા જ કાર્યો કર્યા, ખાલી જગ્યા જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા, પરંતુ એટલે અને નહીં તો. આ 3 શબ્દોનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો મિત્રો સાચો ઉત્તર આવશે પરંતુ. અહીં શબ્દ લખીશું પરંતુ. પરંતુ સંયોજક મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરીશું. તો જોઈએ ઉત્તર. આ રીતે ઉત્તર લખીશું આપણે. શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા, પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. આ રીતે બંને શબ્દોને જોડવાનું કામ, બંને વાક્યોને જોડવાનું કામ સંયોજક કરે છે. આગળ ત્રીજી ખાલી જગ્યા છે મિત્રો, એ જ પ્રમાણે વરસાદ વધુ હતો, ખાલી જગ્યા હું ઘરેથી નીકળી ન શકી. તો આપણને કૌંસમાં શબ્દો આપ્યા છે કે છતાં તેથી. તો મિત્રો સાચો ઉત્તર આવશે. તમે જાતે વિચારીને પણ ઉત્તરો લખી શકો છો કે આનો ઉત્તર શું આવે. વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ના શકી. તો આ રીતે આ 3 સંયોજકો છે, તેમાંથી સાચો ઉત્તર આવશે તેથી. જોઈએ ઉત્તર. આ રીતે ઉત્તર લખી દઈશું આપણે. વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ના શકી. આગળ જોઈએ ચોથી ખાલી જગ્યા. તમે સવારે નીકળશો, ખાલી જગ્યા સાંજે. તો કૌંસમાં શબ્દો આપ્યા છે મિત્રો આપણને માટે કે એટલે. તો સાચો ઉત્તર આવશે કે. તમે સવારે નીકળશો કે સાંજે નીકળશો, તો કે સંયોજક મૂકી આપણે વાક્ય પૂર્ણ કરી શકીએ. જોઈએ ઉત્તર. તમે સવારે નીકળશો કે સાંજે. આ રીતે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરીશું. 4 ખાલી જગ્યાઓ છે. 4 ખાલી જગ્યાઓની પાછળ કૌંસની અંદર વિકલ્પો આપ્યા છે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે ઉત્તરો લખીશું. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. મિત્રો પ્રશ્ન નંબર 9 છે, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે. નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો. મિત્રો અહીં 5 આપણને વાક્યો આપેલા છે, તેમાં અમુક જગ્યાએ શબ્દો મૂકેલા નથી, એટલે કે તે જગ્યા ઉપર આપણે સંયોજક મૂકી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો જોઈએ કયા કયા આપણને વાક્યો આપેલા છે. તો મિત્રો આ પ્રમાણે આપણને 5 ખાલી જગ્યાઓ, 5 વાક્યો આપેલા છે. તો જોઈએ પહેલી ખાલી જગ્યા અને તેનો ઉત્તર. તો મિત્રો પહેલી ખાલી જગ્યા છે, મેં એને કહ્યું ન હતું, ખાલી જગ્યા તેણે મારું કામ કરી નાખ્યું. તો મિત્રો પહેલી ખાલી જગ્યામાં આપણે સંયોજક મૂકીશું છતાં પણ. છતાં પણ મેં એને કહ્યું ન હતું, છતાં પણ તેણે મારું કામ કરી નાખ્યું. બીજી ખાલી જગ્યા જોઈએ. ગુરુવારે જો શાળામાં રજા હોય, ખાલી જગ્યા આપણે
પુસ્તક મેળોમાં જઈશું. તો મિત્રો અહીં આપણે સંયોજક લખીશું તો. ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળો જોવા જઈશું. તે રીતનું આપણે તો સંયોજક મૂકીશું. આગળ ત્રીજું, છત્રી હતી તે સારું થયું, ખાલી જગ્યા તું પલળી ગયો હોય. તો મિત્રો ત્રીજી ખાલી જગ્યામાં ઉત્તર લખીશું નહીંતર. નહીંતર તું પલળી ગયો હતો. નહીંતર શબ્દ વડે આપણે ખાલી જગ્યાને પૂર્ણ કરીશું. ચોથું, ખાલી જગ્યા સાહેબ કહેશે, ખાલી જગ્યા આપણે બાલ સભા ગોઠવીશું. તો મિત્રો પહેલી ખાલી જગ્યામાં જો સાહેબ કહેશે તો જો અને તો સંયોજક મૂકી આપણે ખાલી જગ્યાને પૂર્ણ કરીશું. જોઈએ પાંચમી ખાલી જગ્યા, કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું. ખાલી જગ્યામાં લખીશું તેથી હું રમવા નહીં આવું. તો આ રીતે પાંચે ખાલી જગ્યાઓ પૂર્ણ કરીશું. પહેલામાં છતાં પણ, બીજામાં તો, ત્રીજામાં નહીંતર, ચોથામાં જો અને તો, અને પાંચમામાં તેથી. તો આ રીતે આપણે સંયોજક મૂકી પાંચે ખાલી જગ્યાઓ પૂર્ણ કરીશું. જોઈએ ઉત્તર. તો ઉત્તર આ પ્રમાણે લખી શકાય. તમે જોઈ શકો છો તમારા પાઠ્યપુસ્તકમાં મિત્રો ખાલી જગ્યા ભરવા માટે જગ્યા આપી છે. તો પાઠ્યપુસ્તકમાં પણ આપણે લેખન કાર્ય કરી લઈશું. છતાં પણ, તો, નહીંતર, જો, તો અને તેથી. આ રીતે પાંચે ખાલી જગ્યાઓ આપણે પૂર્ણ કરીશું. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. મિત્રો પ્રશ્ન નંબર 10 આપણને આપેલો છે, જેની આપણને સૂચના આપી છે. ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી તેનું સુલેખન કરો. મિત્રો એક ફકરો આપ્યો છે જેમાં અહીં વિરામ ચિહ્નો મૂકેલા નથી અને તેના કારણે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો જોઈએ કયો ફકરો આપ્યો છે અને તેમાં કયા વિરામ ચિહ્નો મૂકવાના છે. તો ફકરો આ પ્રમાણે છે, તમે જોઈ શકો છો. તેમણે મને પૂછેલું, મિત્રો તને શાનો શોખ છે? મેં તરત જ જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે. આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા, વાહ! ત્યારે તો આપણે બેઉ સરખા. પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું. તો મિત્રો આ રીતે ફકરો આપેલો છે. અહીં આપણે વિરામ ચિહ્નો મૂકવાના છે. તો કયા કયા તે જોઈએ. તો ઉત્તર આ પ્રમાણે લખીશું. જોઈએ ઉત્તર. તેમણે મને પૂછેલું પછી અલ્પ વિરામ. અને મિત્રો જે વાક્ય કોઈ વ્યક્તિ બોલતું હોય તેને આપણે અવતરણ ચિહ્નોમાં લખીએ છીએ. તો આ રીતે અવતરણ ચિહ્નો મૂકીશું. તને શાનો શોખ છે? પછી મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન અને અવતરણ ચિહ્ન પૂરું. મેં તરત જ જવાબ આપેલો કે પછી મિત્રો અહીં આપણે યોજક ચિહ્ન અથવા ગુરુ રેખા મૂકીશું. ત્યારબાદ વાક્ય બોલાય છે હવે તો આપણે અવતરણ ચિહ્ન લખીશું. મને ગીત ગાવાનો શોખ છે એટલે વાક્ય પૂર્ણ અને અવતરણ ચિહ્નો પણ પૂરું. આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા પછી મિત્રો અહીં અલ્પવિરામ, કેમ કે હવે સામેવાળો વ્યક્તિ વાક્ય બોલી રહ્યું છે એટલે આપણે અવતરણ ચિહ્ન મૂકીશું. વાહ પહેલા અવતરણ ચિહ્ન, વાહ ઉદ્ગાર શબ્દ છે તો ઉદ્ગાર ચિહ્ન મૂકીશું. ત્યારે તો આપણે બેઉ સરખા પછી પૂર્ણ વિરામ અને વાક્ય પૂર્ણ થાય છે એટલે આપણે અવતરણ ચિહ્નો પૂર્ણ કરીશું. પછી તો તેમણે મને અમર ગીતો. મિત્રો કોઈ પાઠ્યપુસ્તકનું નામ હોય, કોઈ વ્યક્તિ વિશેષનું નામ હોય ત્યારે આપણે અવતરણ ચિહ્ન મૂકીએ છીએ, પરંતુ એક જ વખત લીટો કરીએ છીએ. હિન્દીની ભાષામાં કહું તો એક ખરા અવતરણ ચિહ્ન જ મૂકીએ છીએ. અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું. વાક્ય પૂરું. તો આ રીતે મિત્રો આપણે અવતરણ ચિહ્નો અને વિરામ ચિહ્નો મૂકી ખાલી જગ્યા આ ફકરાને પૂર્ણ કરીશું. તો જોઈએ ઉત્તર ફરીથી ફકરામાં કેવી રીતે લખી નાખીએ આપણે. ફરીથી તમે જોઈ શકો છો તમામ અવતરણ ચિહ્નો યોગ્ય રીતે ગોઠવેલા છે. તમે પણ આ રીતે ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકજો. હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે ચર્ચા કરો, લખો અને રજૂ કરો ગમે તે બે. અહીં મિત્રો આપણને 3 વિધાનો રજૂ કર્યા છે. તે વિધાનો ઉપર આપણે ચર્ચા કરવાની છે અને તેના ઉત્તરો લખવાના છે. તો જોઈએ પહેલું વિધાન. પહેલું વિધાન મિત્રો આ પ્રમાણે છે. ચાલો ઓકે. પહેલું વિધાન મિત્રો આ પ્રમાણે છે. અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ.
મિત્રો આ વિધાનનો આપણે અર્થ સમજાવવાનો છે, તમારા વિચારો તમારે લખવાના છે. મિત્રો તમે તમારી રીતે વિચારીને પણ આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો. તો ઉત્તર આ પ્રમાણે લખી શકાય. અહિંસા એટલે મનમાં કોઈનું અહિત ન વિચારવું, કોઈને કટુવાણી દ્વારા પણ નુકસાન ન પહોંચાડવું તથા કર્મથી પણ કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી. આપણે હંમેશા અહિંસાનો ભાવ રાખવો જોઈએ. કોઈને પણ મન, વચન કે કર્મથી દુખી કરવા નહીં. તો મિત્રો આ રીતે આ જે વિધાન છે તેને સમજાવી શકાય, તેના વિશે લખી શકાય. તમે પણ તમારી રીતે વિચારીને આ ઉત્તરને લખી શકો છો. જોઈએ બીજો પ્રશ્ન. તો મિત્રો બીજો પ્રશ્ન, બીજું વિધાન આ પ્રમાણે છે. પ્રાણીઓ બોલતા હોય તો આપણને શું કહે? મિત્રો આ ઉત્તર લખવાની તમને ખૂબ મજા આવશે. તમે તમારી રીતે વિચારીને પણ આ ઉત્તરને લખી શકો છો કે પ્રાણીઓ બોલતા હોય તો તે આપણને શું કહે? તો મેં અહીં જે ઉત્તર લખ્યું છે તે માત્ર નમૂનારૂપ છે. તો જોઈએ ઉત્તરને. ઉત્તર આ પ્રમાણે લખી શકાય. જો પ્રાણીઓ બોલતા હોય તો પોતાને જરૂરી ચીજ વસ્તુઓની માંગી શકે, જેમ કે ભોજન, પાણી. પોતાની જરૂરિયાતો અને સમસ્યા આપણને જણાવી શકતા, તેઓ આપણી જોડે તેમના મનની વાત કહી શકતા. તો મિત્રો આ રીતે મેં ઉત્તર લખ્યો છે. તમે તમારા મનમાં જે વિચારો હોય તે અહીં લખી શકો કે પ્રાણીઓ જો બોલતા હોય તો તેઓ આપણને શું કહે. આગળ ત્રીજું વિધાન મિત્રો આ પ્રમાણે છે. સર્વ ધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ. સર્વ ધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ. જો સર્વ ધર્મ સંભાવ હશે, બધા જ ધર્મોને આપણે સરખો ન્યાય આપીશું તો વિશ્વમાં શાંતિ જળવાઈ રહેશે, એવું આ વાક્યમાં કહેવા માંગે છે. તો તેનો ઉત્તર કેવી રીતના લખો? તો આ રીતે આપણે તેનો ઉત્તર લખીશું. જો બધા જ ધર્મોને સમાન મહત્વ આપવામાં આવે તો દુનિયામાં લડાતા મોટા ભાગના યુદ્ધ ન થયા હોત. સમગ્ર વિશ્વમાં શાંતિ માટે તમામ ધર્મોને સરખું મહત્વ આપવું જોઈએ. દરેક મનુષ્યમાં વસુધૈવ કુટુંબકમ ભાવના જાગે તો વિશ્વ શાંતિ જરૂર થશે. માટે સર્વ ધર્મ સંભાવ ઉત્તમ માર્ગ છે. સર્વ ધર્મ સંભાવ એટલે મિત્રો તમામ ધર્મોનો સરખો ભાવ, તમામ ધર્મોને સરખો માન્યતા, સરખી મહત્વ આપવું, જેથી કરીને યુદ્ધો થાય નહીં અને વિશ્વમાં શાંતિ રહે, તેવો આ પંક્તિનો ભાવાર્થ છે. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 12 જોઈએ. મિત્રો પ્રશ્ન 12 ને મિત્રો આપણને સૂચના આપી છે. પ્રશ્નોના જવાબ લખો. અહીં જે પ્રશ્નો આપ્યા છે મિત્રો તે આપણે કાવ્યના આધારે લખવાના છે. જોઈએ પ્રશ્ન પહેલો છે મિત્રો, કાવ્યમાં કયા કયા મહાનુભાવોનો ઉલ્લેખ થયો છે? મિત્રો આપણે કાવ્ય શીખ્યું પ્રાણી માત્રને સંત બાલનું સુંદર પ્રાર્થના ગીત. તેમાં અલગ અલગ ધર્મના મહાનુભાવોનો ઉલ્લેખ થયો છે. તો તે કયા કયા ધર્મના મહાનુભાવોનો ઉલ્લેખ થયો છે તેનું આપણે નામ નોંધવાનું છે. તો મિત્રો આ પ્રમાણે આપણે ઉત્તર લખી શકીએ. આ કાવ્યમાં મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મોહમ્મદ પૈગંબર, અશોક જરથુસ્ત જેવા મહાનુભાવોનો ઉલ્લેખ થયેલો છે. તો આ રીતે ઉત્તર લખીશું. આગળ જોઈએ પ્રશ્ન બીજો મિત્રો આપણને આ પ્રમાણે આપેલો છે. રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? ભગવાન રામને અંતરમાં કેમ રાખવાના છે તેવો આપણને સુંદર પ્રશ્ન પૂછ્યો છે. તો ઉત્તર આ પ્રમાણે લખી શકીશું આપણે. શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે. શ્રી રામના જીવનમાંથી એક પત્ની વ્રત, પ્રતિજ્ઞા, ન્યાય નીતિરૂપ જીવન આવા સારા ગુણો આપણને શીખવા મળે છે. માટે રામને સદાય અંતરમાં રાખવાની વાત કરી છે. તો આ રીતે મિત્રો આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ. આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો છે મિત્રો, કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? આપણને આ કાવ્યમાંથી શું શીખવા મળે છે તે આપણે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. જોઈએ મિત્રો આ પ્રમાણે આપણે ઉત્તરને લખી શકીશું. કવિ સંત બાલે આ પ્રાર્થના ગીત દ્વારા આપણને વિવિધ ધર્મોના આધાર સ્તંભરૂપ મહાનુભાવોના ગુણોની સુંદર વાત કરી છે. તેમણે માનવ જાત માટે કરેલ પ્રેરણારૂપ જીવન કાર્ય દરેકના જીવનમાં ઉતારવાનો સુંદર અંગુલી નિર્દેશ કર્યો છે. તો મિત્રો આ છે આ કાવ્યનો સુંદર બોધ. આપણે જે મહાનુભાવો છે તેના જીવનમાં જે સારા ગુણો છે તે આપણા જીવનમાં ઉતારવાના છે. આગળ જોઈએ પ્રશ્ન ચોથો છે મિત્રો, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે?
તો જોઈએ ઉત્તર. શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા હતા, છતાં પણ તેઓ જીવનભર નિર્લોપી એટલે કે અનાસક્ત રહ્યા હતા. એટલા માટે કવિએ શ્રી કૃષ્ણને યોગી કહ્યા હશે. તો આ રીતે ચારે પ્રશ્નનો ઉત્તર કાવ્યના આધારે મિત્રો આપણે સમજીને લખીશું. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 13. મિત્રો પ્રશ્ન નંબર 13 છે, તેની આપણને સૂચના આપી છે. નીચે જુઓ, નીચેના શબ્દોમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે. તમે આવા બીજા 5 શબ્દ શોધો. તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો. તો મિત્રો આ રીતે આપણને ઉદાહરણ આપેલું છે. સૌપ્રથમ સમજી લઈએ. બખ્તર, તો ખ અને ત જોડેલો છે, ખ + 3. મિત્રો આ બે શબ્દો બે વર્ણ વ્યંજન છે, સ્વર નથી. આપણે પણ આવા શબ્દો શોધવાના છે કે જેમાં બે વ્યંજનો જોડાય અને એક નવો સંયુક્તાક્ષર બનતો હોય. જોઈએ બીજો શબ્દ હજી. બીજો શબ્દ છે બુદ્ધ, જેમાં દ અને ધ જોડી ધ શબ્દ બન્યો છે, બુદ્ધ. આગળ જોઈએ ત્રીજો શબ્દ મિસ્ત્રી, તો સ, ત અને રી આ ત્રણેય શબ્દો ભેગા થઈને સ્ત્રી શબ્દ બનેલો છે. તો મિત્રો આ રીતે હવે આપણે નવા શબ્દો 5 શોધવાના છે. તો જોઈએ ઉત્તર. ઉત્તર આ પ્રમાણે લખીશું. પદ્મ, તો અહીં દ અને મ જોડીને પદ્મ શબ્દ બનેલો છે. આગળ જોઈએ બીજો શબ્દ નર્મદા, તો ર અને મ થઈને નર્મદા શબ્દ આપણે બનાવેલો છે. આગળ જોઈએ વિદ્યા, અહીં ધ્યા શબ્દ છે, સંયુક્તાક્ષર છે જે દ અને યા શબ્દ જોડીને બનેલો છે. આગળ જોઈએ ચોથો શબ્દ ક્રમ. અહીં મિત્રો ક્ર શબ્દ ક્ર અને ર, ક અને ર બંને શબ્દ બંને વર્ણો ભેગા થઈને બનેલો છે. આગળ જોઈએ પાંચમો શબ્દ શિક્ષણ, તો ક્ષ છે તે ક અને શ આ બંને વર્ણો ભેગા થઈને બનેલો છે. આપણે આ તમામ સંયુક્તાક્ષરો છે તે બે વ્યંજનો જોડી અને બનતા આપણે સંયુક્તાક્ષરો લીધેલા છે. તો આ રીતે તમે પણ આવા શબ્દો શોધી અને લખી શકો છો કે જે અક્ષર બંને વર્ણો બંને વ્યંજનો ભેગા થઈને બનતું હોય. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર છેલ્લો 14મો. મિત્રો પ્રશ્ન નંબર 14 આ પ્રમાણે છે, જેને આપણને સૂચના આપી છે. તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિઓ લખો. પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. મિત્રો અહીં જે આપણને સંત બાલનું પ્રાર્થના ગીત આપી છે તેવું બીજું પ્રાર્થના ગીત તમારે શોધીને લખવાનું છે. તે પ્રાર્થના ગીતની કોઈ પણ 5 પંક્તિઓ લખવાની છે, તમને ગમતી હોય એવી. એના માટે તમે પુસ્તકાલય કે તમારા મોબાઈલના ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. તો જોઈએ ઉદાહરણરૂપ મિત્રો અહીં એક પ્રાર્થના રજૂ કરી છે. તમે આવી તમને ગમતી હોય, તમને મજા આવતી હોય ગાવાની તેવી પ્રાર્થના ગીત રજૂ કરી શકો છો. तो मित्रों आ रीते प्रार्थना गीत छे. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, दूर ज्ञान के हो अंधेरे तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम जितनी भी दे भली जिंदगी दे, बैर होना किसी का किसी से भावना मन में बदले की होना, हम चले नेक रस्ते पे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता. तो મિત્રો અહીં મેં આ કાવ્ય લખ્યું છે, આ ગીત લખ્યું છે પ્રાર્થના. તમને જે ગમતી હોય તે પ્રાર્થના તમે લખી શકો છો. તો મિત્રો આ રીતે આપણું જે કવિતા છે, પહેલી કવિતા પ્રાણી માત્રને, તેના તમામ 1 થી 14 પ્રશ્નો અહીં મિત્રો વિગતે વ્યવસ્થિત તમને સમજાવેલા છે. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. મિત્રો વિડિયો ગમે હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.